સુરતમાં ગેસનો બાટલો ફાટ્યો, 3 સેકન્ડમાં મહિલાનું મોત, હચમચાવી નાખે એવો વિડીયો. ભયંકર બ્લાસ્ટ થયો, આસપાસમાં ધરતી ધણધણી ઉઠી અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું. પ્રત્યક્ષદર્શીના દાવા પ્રમાણે બ્લાસ્ટ થતા મહિલાનું માથું ધરતી અલગ થઈ ગયું. હચમચાવી નાખે એવી આ ઘટના સુરતની સચિન જીઆઈડીસીમાં બની. ગભેણી ગામની રામેશ્વર સોસાયટીમાં બપોરના સમયે ગેસની બોટલ ધડાકાભેર ફાટી. પ્રચંડ અવાજથી આસપાસમાં અફરાતફરી મચી ગઈ. બોટલની આસપાસ પડેલો સામાન વેરવિખેર થઈ ગયો અને સળગવા લાગ્યો. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અહીં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું. ફાયર વિભાગ અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. બ્લાસ્ટ બાદ આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા. સુરતમાં પોલીસના દંડાથી પોલીસકર્મીને પડ્યો માર, શંકાસ્પદ આરોપીઓનો પીછો કરતા થયો હુમલો. જે દંડાથી પોલીસ આરોપીઓને મારી અધમુવા કરી નાખે છે, તે જ પોલીસના દંડાથી પોલીસને જ માર ખાવો પડ્યો. સુરતમાં વિચિત્ર કહી શકાય તેમ પોલીસના દંડાથી પોલીસને જ માર ખાવો પડ્યો તેવી ઘટના ઘટી. ભાટિયાના વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીઓનો પીછો કરવા ગયેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મીઓને 3 થી 4 જેટલા લોકોએ ઢોર માર માર્યો. પોલીસના હાથમાં જે દંડો હતો તેનાથી જ પોલીસ કર્મીઓને માર મારવામાં આવ્યો. આરોપીઓથી એક આરોપીએ ચપ્પુ વડે એક પોલીસ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે પોલીસ કર્મીએ જેકેટ પહેર્યું હોવાથી સામાન્ય ઈજા થઈ. સલાબતપુરા પોલીસ મથકના ડી સ્ટાફના કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈ બુલેટ પર રાત્રિ દરમિયાન ભાટે નજીક પંચશીલ સોસાયટીના પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. ત્યારે રિક્ષાની અંદર બેસેલા 4 થી 5 લોકોએ તેમને જોઈને ભયભીત થઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો. તે જોઈને કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈએ તેમનો પીછો કર્યો હતો. સલાબતપુરાથી રિક્ષામાં બેસીને આ અસામાજિક તત્વો નાનપુરા વિસ્તાર સુધી પહોંચ્યા. પરંતુ જ્યારે આરોપીઓને લાગ્યું કે પોલીસ સતત પીછો કરી રહી છે, ત્યારે તેઓએ પોતાની રિક્ષા રોકી દીધી અને બહાર આવીને બંને પોલીસ કર્મીઓને ઢોર માર માર્યો. પોલીસ જે લાકડી લઈને તેમને પકડવા ગઈ હતી, તે જ લાકડીથી બંને પોલીસ કર્મીઓને આરોપીઓએ માર માર્યો. ઝપાઝપીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધ્યો. 2 હુમલાખોરોની ધરપકડ કરી, જ્યારે 2 આરોપી ફરાર છે. રાજ્યમાં અકસ્માતની થઈ હારમાળા, દાંતીવાડામાં બટાટા ભરેલું ટ્રેક્ટર પલટી ગયું. રાજ્યમાં રફતારનો ફરી એકવાર કહેર જોવા મળ્યો, જેની આ 4 તસવીર પુરાવો છે. મોરબીમાં દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, તો અમદાવાદમાં બાઇક અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું. દ્વારકામાં 2 ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, તો વડોદરાના આજવામાં નવીરાએ અકસ્માત સર્જતા ટોળાએ મેથી પાક ચખાડ્યો. આ તરફ બનાસકાંઠામાં ગોજારા અકસ્માતમાં 2ના મોત થયા. દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેક્ટરમાં બટાકા ભરી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા એ સમયે અકસ્માત સર્જાયો. ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘૂસી જતા ધાનેરાના વાછોલ ગામના 2 ખેડૂતના મોત થયા. વાછોલ પિતરાઈ ભાઈઓના મોત થતા ગામમાં શોકનો માહોલ છે. અકસ્માતને કારણે રોડ પર બટેટાની રેલમછેલ થઈ હતી. આ બાજુ મોરબી આમરણ નજીક ખાનગી બસ પલટી જતા 16ને ઈજા પહોંચી. બસમાં 40 મુસાફરો સવાર હતા. મહેસાણાથી દ્વારકા દર્શને જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થતા રોડ બચાવવાની બૂમોથી ગુંજી ઉઠ્યો. આ તરફ સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારને નડ્યો અકસ્માત. પ્રાંતિજ નગરપાલિકામાં ઉમેદવારી કરનાર અનિલ પટેલની કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ. તો સાબરકાંઠાના પ્રાંતિજ બજાર ચોકમાં પૂરપાટ ડમ્પર આવ્યું અને 2 વીજપોલ સાથે ટકરાયું. રોડ પર વીજપોલ ધરાશાયી થયા. એક વીજપોલ દુકાનની આગળ ધરાશાયી થતા 2 દુકાનને નુકસાન થયું. એક વીજપોલ રોડ વચ્ચે ધરાશાયી થતા રસ્તો બંધ થયો. જોકે વહેલી સવારે અવરજવર બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. વીજ પ્રવાહ બંધ કરી વીજકર્મીઓએ રસ્તો ક્લિયર કરાવ્યો. ભરૂચમાં પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપની ભડકે બળી, તો માંગરોળ નવાપરા જીઆઈડીસીમાં લાગી આગ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છત ગામ નજીક આવેલી ટાઈમ ટેન્કનો કંપની રાત્રે ભડકે બળી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો રાત્રે જાગી ગયા હતા. જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના વિસ્તારમાંથી કુલ 12 ફાયરની ગાડીઓ પહોંચી અને પાણીનો મારો કર્યો. પણ પ્લાસ્ટિકના ડ્રમ બનાવવાની ફેક્ટરી હોવાને કારણે આગ કાબૂમાં આવવાની બદલે વધુને વધુ ભીષણ બની. કાબુ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વહેલી સવાર સુધી પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર, મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ સુરત જિલ્લાના માંગરોળમાં આવેલી નવાપરા જીઆઈડીસીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરીયલ બનાવતી સિસ્કો નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીમાં રહેલા કેમિકલ ભરેલા ડ્રમમાં બ્લાસ્ટ થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગની જાણ થતાં જ સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલી અને સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કંપનીમાં પતરાનો શેડ હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 6 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર આંશિક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. 2 જિલ્લામાં તસ્કરોએ મચાવ્યો તરખાટ. વડોદરામાં ડોક્ટર નીકળ્યો મોંઘીદાટ કારનો ચોર, ચોરી કરવા ડોક્ટરી છોડી. સુરતના મહુવાના વાંસકુઈ ગામે તસ્કરોનો તરખાટ જુઓ.
ગામમાં એક જ રાતમાં ટાયર અને કપડાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. ચોરોએ રાત્રે દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો. બાદમાં 1.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. તો કાપડની દુકાનમાંથી તસ્કરોને પૈસા હાથ ન લાગતા 300 જોડી કપડાની ચોરી કરી ભાગી ગયા. જ્યારે સવારે દુકાન માલિક દુકાન ખોલી જોઈને ચોંકી ગયા હતા. સીસીટીવી ચેક કરતા ચોરો કેમેરામાં કેદ થયા હતા. આ તરફ વડોદરામાં માત્ર કારની ચોરી કરતી ગેંગ પોલીસને હાથે લાગી ગઈ. પોલીસે ડોક્ટર સહિત 3 ચોરની ધરપકડ કરી. સાથે જ 2 કાર, મોબાઈલ, રોકડ મુદ્દામાલ જપ્ત કર્યો. જેમાંથી એક આરોપી ડોક્ટર, એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે. ત્રિપુટી છેલ્લા 12 વર્ષથી ચોરી કરે છે. અત્યાર સુધીમાં 140થી વધુ ગુનાઓમાં ત્રિપુટીની સંડોવણી બહાર આવી છે. પોલીસે ત્રિપુટી પાસેથી કુલ 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપી બાવળા ખાતે શ્રીજી ક્લિનિક નામે દવાખાનું ચલાવતો હતો. ચોરીની કુટેવને કારણે દવાખાનું બંધ કરવું પડ્યું હતું. અંકલેશ્વર અને મોરબીમાં ફરી ચાલ્યું દાદાનું બુલેટિન.